હરણી ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ ઉપસ્થિત રહી સુંદરકાંડનો લાભ લીધો હતો। હરણી ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહી સુંદરકાંડનો લાભ લીધો। પવિત્ર શનિવારના દિવસે હરણી વિસ્તારમાં આવેલી યજ્ઞ પુરુષ રેસિડેન્સી કે જ્યાં તમામ તહેવાર સોસાયટીના રહીશો સાથે રહીને ઉજવતા હોય છે, ત્યારે યજ્ઞ પુરુષ મહિલા મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન શ્રીમતી સોનલજી કોઠારી સ્વકંઠે કરવામાં આવ્યું। તેમાં મોટી સંખ્યામાં યજ્ઞ પુરુષ રેસિડેન્સીના રહીશોએ સુંદરકાંડનો લાભ લીધો હતો। સાથે જ સુંદરકાંડ પટ્યા બાદ જય શ્રી રામના નારા સાથે તમામ મહિલા મંડળે ડાન્સ કર્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। કઈ સોસાયટી છે અને આજરોજ શું રાખવામાં આવ્યું? આજે અમારી યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સુંદરકાંડનું આયોજન અમારી યજ્ઞપુરુષની મહિલા સંગઠને કર્યું છે અને સરસ રીતે પૂર્ણ થયું પણ છે અને વડોદરાના જાણીતા કલાકાર ગાયિકા સોનલજી કોઠારી થ્રુ થયું છે અને બધાએ ભાવિક ભક્તોએ એમાં સારો લાભ લીધો છે ને અમને પણ ખૂબ સારું લાગ્યું કે આટલી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા, એ અમને પણ બહુ સારું લાગ્યું ને અમને એવો ઉત્સાહ મળ્યો કે અમે નેક્સ્ટ પ્રોગ્રામ સારામાં સારો કરીએ। થેન્ક યુ। સુંદરકાંડનો પ્રોગ્રામ રાખ્યો હતો હનુમાનજી માટે। Subscribe now and press the bell icon. Never miss an update.